નમસ્તે, હું શ્રુતિ ગજ્જર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ગુજરાતી અધ્યયન કેન્દ્રમાં છેલ્લા 4 વર્ષથી મારું સંશોધન કાર્ય કરી રહી છું. હું આજે એવા વિદ્યાર્થીઓને કંઈક કહેવા માગું છું જે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે અને ઉજ્જવળ કારકિર્દી માટે યોગ્ય યુનિવર્સિટી પસંદ કરવા માટે જઈ રહ્યા છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા માટે શ્રેષ્ઠ હોસ્ટેલ અને સંપૂર્ણ સુરક્ષિત કેમ્પસ છે. હું મારા 4 વર્ષના અનુભવ પરથી વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનું ગુજરાતી અધ્યયન કેન્દ્ર ઉચ્ચ અભ્યાસ માટે શ્રેષ્ઠ પસંદગી છે. નમસ્કાર, હું રેણકા પ્રજાપતિ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ગુજરાતી અધ્યયન વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરી રહી છું. જ્ઞાન, સંસ્કાર અને સર્જનાત્મકતાના અભ્યાસની પરંપરાને આગળ વધારતા ગુજરાતી અધ્યયન વિભાગમાં MA ગુજરાતી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અમારી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત હોસ્ટેલ, સ્વચ્છ કેન્ટીન, ઉત્તમ લાઇબ્રેરી સુવિધાઓ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ ક્લાસરૂમમાં રસપ્રદ અને અસરકારક શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારવામાં આવે છે. અનુભવી અધ્યાપકોનું માર્ગદર્શન, શૈક્ષણિક સેમિનાર, સાહિત્યિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક નહીં પરંતુ સર્વાંગી વિકાસ કરી અને તેમને આગળ કેવી રીતે વધારવા તેનું ધ્યાન રાખવામાં આવે છે. નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ડોક્ટર આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી છે, જે કેન્દ્ર અંતર્ગત SC, OBC, NTDNT અને ફિઝિકલ ડિસેબિલિટી કેટેગરીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. મિત્રો, 2022 થી આ કેન્દ્રની સ્થાપના થઈ છે અને આ 3 વર્ષમાં સમગ્ર ભારતમાં આ કેન્દ્ર પ્રથમ કક્ષાનું કેન્દ્ર બન્યું છે. સૌથી વધારે પ્લેસમેન્ટ આ કેન્દ્રમાંથી થયેલા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવ પટેલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ગુજરાતી અધ્યયન કેન્દ્રનો વિદ્યાર્થી છું. આજે એ કહેતા મને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે કે UGC દ્વારા લેવામાં આવતી નેટની પરીક્ષામાં મેં ઓલ ઇન્ડિયા પ્રથમ ક્રમાંક સાથે JRF પ્રાપ્ત કર્યું છે. આ ફક્ત મારી વ્યક્તિગત સફળતા નથી, પરંતુ અમારી યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા આપવામાં આવતા માર્ગદર્શન, શૈક્ષણિક વાતાવરણ અને બૌદ્ધિક સંપદાનું પરિણામ છે. જો તમે પણ ગુજરાતી સાહિત્ય અને ભાષામાં રસ ધરાવો છો, વિચારશીલતા વિકસાવવી છે, UGC નેટની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું છે કે પછી સંશોધન ક્ષેત્રે આગળ વધવું છે, તો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનું ગુજરાતી અધ્યયન કેન્દ્ર તમને ઉત્તમ તકો પૂરી પાડે છે. આવો ભાષા સાથે ભવિષ્ય બનાવીએ. ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાતી સ્ટડીઝ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અનેક રીતે વિશિષ્ટ છે ગુજરાતમાં, કારણ કે ગુજરાતીની વાત કરું તો જેટલી પણ યુનિવર્સિટીઝ છે ગુજરાતમાં અને એમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટ જે કાર્યરત છે એમાં સૌથી વધુ અધ્યાપકો એ અમારા વિભાગમાં છે. અમારો વિભાગ અભ્યાસક્રમોની રીતે પણ વિશિષ્ટ છે, કારણ કે માત્ર સાહિત્ય નહીં પણ સાહિત્યની સાથે ઇતિહાસથી માંડીને બીના અનેક વિષયો એ અમારા અભ્યાસક્રમોમાં છે. કારણ કે સેન્ટ્રલ યુનિવર્સિટી છે એ એક મિની ભારત જેવું છે. અમારે ત્યાં અહીં ચાઇનીઝ, જર્મન, હિન્દી, કમ્પેરેટિવ લિટરેચર, અંગ્રેજી સાહિત્ય આ બધાના અભ્યાસક્રમો છે અને એ અભ્યાસક્રમો અને એ અધ્યાપકોની સાથે મળીને અમે અમારા અભ્યાસક્રમો તૈયાર કરતા હોઈએ છીએ. બીજું કે વિદ્યાર્થી જ્યારે એ ભણવા આવે છે ત્યારે એને ગુજરાતી વિદ્યાર્થીઓ તો ખરા જ, પણ ભારતના અન્ય પ્રદેશોમાંથી આવતા વિદ્યાર્થીઓ, અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ એમની સાથે રહેવા મળે છે, ચર્ચાઓ કરવા મળે છે. એટલે એનામાં એક જુદા પ્રકારનું દૃષ્ટિબિંદુ છે એ કેળવાય છે, એક જુદા પ્રકારની એનામાં અભિગમ આવે છે. દેશ દુનિયાને જોવાનો, સાહિત્યને જોવાનો, સમાજને જોવાનો, રાજકારણને જોવાનો, એ બધા પ્રકારની સંપ્રજ્ઞતા એ વિદ્યાર્થીમાં અમારા વિભાગમાં કેળવાય છે.